નમસ્કાર, જય હિન્દ. આજે સમગ્ર ભારતમાં 80માં ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી થઈ રહી છે. લોકો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને આજે મોડાસામાં પણ અમે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે. આપ સૌ જાણો છો કે 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એ આઝાદ આપણા શહીદોને કારણે, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને કારણે અને ક્રાંતિવીરોને કારણે આપણો દેશ છે આઝાદ થયો છે. ભગતસિંહ હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, તમામ લોકોના બલિદાનને કારણે આપણે આઝાદ થયા છીએ. આઝાદી વખતે ભારત દેશ છે એમાં મોટાભાગની વસ્તુ જે છે એ આપણે એમાં સ્વાવલંબન નહોતા, પરાવલંબન હતા. પણ આજે આપણે ઘણી બધી બાબતમાં સ્વાવલંબન થયા છીએ અને હજુ પણ આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. યુવાનોને રોજગારી પૂરતી મળતી નથી, એમાં પણ આપણે કામ કરવું પડશે. શિક્ષણ જે છે એ બધાને મળે એના માટે કામ કરવું પડશે. છેવાડા માનવી સુધી રોડ, રસ્તા, પાણીની સુવિધા પહોંચે એના માટે પણ આપણે બધાએ કામ કરવું પડશે. સરકારની સાથે સાથે નાગરિકોએ પણ પોતાની ફરજો છે એ સમજવી પડશે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે એમાં પણ આપણે આગળ વધવું પડશે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી જેટલા આપણે આગળ વધીશું એટલા અન્ય દેશોની હરોળમાં આપણે આવીશું. એટલે સૌ નાગરિકોની ફરજ છે, તંત્રની ફરજ છે કે દેશને આપણે આગળ લઈ જઈએ. દેશને આખી દુનિયામાં આપણો દેશ જે છે એ સર્વોચ્ચ સ્થાને પહોંચે એ માટે બધા પ્રયત્ન કરીશું. ધન્યવાદ. અને આ તબક્કે અમે સમગ્ર અરવલ્લી વાસીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. આ ઇન્ડિપેન્ડન્સ ડેની શુભેચ્છા પાઠવીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, ભારત માતા કી, વંદે, ઇન્કલાબ ઇન્કલાબ, શહીદો રહો, અમર રહો.